અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા છે તે વધી રહ્યા છે। આપણે જોયું કે એક બાદ એક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા પડી રહ્યા છે। એવામાં ઘણા બધા સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસ દ્વારા જે ખેડૂતોને લઈને આખું આંદોલન કરવામાં આવ્યું હતું, એમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા એવા લોકો પહોંચ્યા હતા, બબાલ થઈ હતી, અને એ બાદ ક્યાંક સીધા સવાલ છે તે આમ આદમી પાર્ટી ઉપર ઊભા થયા હતા। અને બીજી બાજુ અત્યારે હાલ રાજનીતિની અંદર એવા પણ સમાચાર આવ્યા કે આમ આદમી પાર્ટીથી ઘણા બધા તેમના નેતાઓ નારાજ છે, એટલા જ માટે થઈને રાજીનામા આપી રહ્યા છે। પણ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ મેદાન આવ્યું છે, અને કોંગ્રેસ દ્વારા રાજુ કરપડા, સાગર રબારી અને બીજા જેટલા પણ લોકો છે, જે એક ખેડૂત નેતા પણ છે, તેની સાથે ક્યાંક આમ આદમી પાર્ટીથી કંટાળીને રાજીનામું આપ્યું છે એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ અત્યારે હાલ ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા એ બાદ રાજનીતિની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોને લઈને જે મુદ્દાઓ ચાલી રહ્યા છે, એ જ વાતને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને લડી રહ્યા છે। ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે ખેડૂતોના આંદોલન કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા, એમાં આજ દરેક નેતાઓને ખબર પડી ગઈ છે કે ખરેખર આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। એટલા જ માટે થઈને રાજુ કરપડા હોય, કરસનદાસ ભાદરકા હોય, સાગર રબારી હોય, એ દરેક લોકોએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે અને તે લોકો અલગ અલગ પાર્ટીમાં જોડાયા છે। એવી વાત હવે કોંગ્રેસના લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવી છે। એટલે એક તરફ અત્યારે હાલ ક્યાંક થોડા સમય પહેલા એવી પણ એક અપડેટ આવી કે કચ્છની અંદરથી ઘણા બધા એવા લોકો છે કે જે લોકોએ એક સામટું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા આ વાતને લઈને અલગ જ રીતે એક ખુલાસો કરવામાં આવ્યો હતો, પણ જે અત્યારે હાલ આ પરિસ્થિતિ ચાલી રહી છે, એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે, ને એમાં પણ સૌથી ચર્ચિત નામ જે હમણાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એ જ રાજુ કરપડાને લઈને પણ ક્યાંક કોંગ્રેસ દ્વારા અહીંયા એક જવાબ આપવામાં આવ્યો છે। વધુમાં આ વિષયને લઈને અને રાજુ કરપડાના રાજીનામાને લઈને લાલજી દેસાઈએ શું કહ્યું તે સાંભળીએ। આપને એ જાણીને પણ આનંદ થશે કે એ પણ ખબર પડશે કે અંતરાત્મા જાગે ત્યાં ગુજરાતની અંદર અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ રાજીનામા આપવાના શરૂ કર્યા છે। કોઈકે સવાલ પૂછવો જોઈએ કે શા માટે આમ આદમી પાર્ટીના 3 કિસાન ચહેરાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી। 3 કિસાન ચહેરાઓ। સૌથી પહેલો ચહેરો એ હતા કરસનદાસ બાપુ ભાદરકા, કે જે ખેડૂતોના મુદ્દે સૌથી આક્રમક અવાજ, એ કરસનદાસ બાપુ ભાદરકાએ કેમ આમ આદમી પાર્ટી છોડી। એ પછીનો ચહેરો એટલે રાજુ કરપડા, એને કેમ આમ આદમી પાર્ટી છોડી, કે ક્યાં જોડાયા, નહીં જોડાયા, શું હતું મને ખબર નહીં, પણ એને કેમ છોડી। એ પછી સાગર રબારી, કે જે આખા ગુજરાતમાં મને યાદ છે 2013 માં મારા સાથીદારની જેમ એ માંડલ બેચરાજી સરના આંદોલનના મારા સાથી એ આમ આદમી પાર્ટીમાં ગયા પછી કેમ આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂત નેતા તરીકે એમને એ છોડવા માટે મજબૂર થયા, અને કેમ આજે જુજારદાન ગઢવી કચ્છમાં મેં હમણાં જ એમની સાથે ફોન પર વાત કરીને એને કીધું કે લાલજીભાઈ, મારો અંતરાત્મા જ રોવે છે, અને હું એવું કહેવા માંગુ છું કે મને ખબર તો પડી ગઈ હતી કે આ ભાજપની બી ટીમ છે, પણ મારી પાસે પાક્કો પુરાવો નતો, પણ ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીએ એ પાક્કો પુરાવો આપ્યો અને ભાજપની બી ટીમ સાબિત થઈ। એટલે હું અને મારા સાથીદારો આખા પશ્ચિમ કચ્છના જે હોદ્દેદારો છે એ એક સાથે રાજીનામું આપીએ છીએ કે આજે જુદારદાન ભાઈએ જે છે પોતાનો અંતરાત્મા જાગ્યો અને ખેડૂત આંદોલનના સમર્થનમાં એમણે રાજીનામા આપી દીધા છે। હું ભાઈ જયેશભાઈને વિનંતી કરીશ કે આગામી કાર્યક્રમો છે એની જાહેરાત કરે। આપને એ જાણીને પણ આનંદ થશે કે એ પણ ખબર પડશે કે અંતરાત્મા જાગે ત્યાં ગુજરાતની અંદર અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના જિલ્લાના નેતાઓ રાજીનામા આપવાના શરૂ કર્યા છે। કોઈકે સવાલ પૂછવો જોઈએ કે શા માટે આમ આદમી પાર્ટીના 3 કિસાન ચહેરાઓ આમ આદમી પાર્ટી છોડી દીધી। 3 કિસાન ચહેરાઓ। સૌથી પહેલો ચહેરો એ હતા કરસનદાસ બાપુ ભાદરકા, કે જે ખેડૂતોના મુદ્દે સૌથી આક્રમક અવાજ, એ કરસનદાસ બાપુ ભાદરકાએ કેમ આમ આદમી પાર્ટી છોડી। એ પછીનો ચહેરો એટલે રાજુ કરપડા, એને કેમ આમ આદમી પાર્ટી છોડી, કે ક્યાં જોડાયા, નહીં જોડાયા, શું હતું મને ખબર નહીં, પણ એને કેમ છોડી। એ પછી સાગર રબારી, કે જે આખા ગુજરાતમાં મને યાદ છે 2013 માં મારા સાથીદારની જેમ એ માંડલ બેચરાજી સરના આંદોલનના મારા સાથી એ આમ આદમી પાર્ટીમાં ગયા પછી કેમ આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂત નેતા તરીકે એમણે એ છોડવા માટે મજબૂર થયા, અને કેમ આજે જુજારદાન ગઢવી કચ્છમાં મેં હમણાં જ એમની સાથે ફોન પર વાત કરીને એને કીધું કે લાલજીભાઈ, મારો અંતરાત્મા જ રોવે છે, અને હું એવું કહેવા માંગુ છું કે
એવી હતી કે ભાજપની બી ટીમ છે, પણ મારી પાસે પાક્કો પુરાવો નતો, પણ ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીએ એ પાક્કો પુરાવો આપ્યો અને ભાજપની બી ટીમ સાબિત થઈ. એટલે હું અને મારા સાથીદારો આખા પશ્ચિમ કચ્છના જે હોદ્દેદારો છે એ એક સાથે રાજીનામું આપીએ છીએ કે આજે જુદાદાર ભાઈએ જે છે પોતાનો અંતરાત્મા જાગ્યો અને ખેડૂત આંદોલનના સમર્થનમાં એમણે રાજીનામા આપી દીધા છે. હું ભાઈ જયેશભાઈને વિનંતી કરીશ કે આગામી કાર્યક્રમો છે એની જાહેરાત કરે. એટલે અત્યારે હાલ ક્યાંક હવે સુરેન્દ્રનગરના કોંડ કે જે આમ તો રાજુ કરપડા છે એમનો ગઢ ગણાય છે સુરેન્દ્રનગર, એની જ અંદર આમ આદમી પાર્ટી પણ એક કિસાન મહાપંચાયત કરવાની છે. બીજી બાજુ હવે 30 તારીખે કોંગ્રેસ દ્વારા પણ મોટું એક આંદોલન છે. દરેક લોકોને ક્યાંક 30 તારીખે ચક્કાજામ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના નામે પણ અત્યારે હાલ ક્યાંક રાજનીતિની અંદર બે ભાગલા થતા હોય એવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ ઉપર આક્ષેપ મૂકી રહી છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ મૂકી રહી છે, પણ ક્યાંક અહીંયા જે ખેડૂતોના પ્રશ્ન છે એ ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.